ધૂળ તો એટલી ઉડે છે ને કે આખા ગામની ધૂળ અહીંયા જ આવે છે આપણા ઘરમાં. લે અશોકભાઈ, તો યા બધી ખોટવાઈ ગઈ છે, અમે કરાવી પડશે. લે હજી હમણાં તો રિપેર કરાવી હતી તો પાછી ખોટવાઈ ગઈ. એ હું હવે આ તો બતી છે, માણા હાય ખોટવાઈ જાય છે, દવાખાને લઈ જવો પડે છે કે સાચી વાત છે. હા, માણાએ ગમે ત્યારે બિચારું બીમાર પડે દવાખાને લઈ જ જવું પડે ને. એમાં બત્તી નહીં, હું આપણા બત્તીને 5-6 વર્ષ થઈ ગયા એટલે બગડી તો થાય જ ને. તો એ હા, ઘણો કઈ ખામ હતું ભાઈ? કઈ થયું છે તમને? બળેતરા એની બળતરા આપડા હોય ને એની બળેતરા થાય ભાભી. આપણા હોય એટલે એટલે જો એટલે કઈ તમારા બાપુને ઘરેથી કોઈ કઈ કીધું છે તમને? ત્યાં કઈ પૈસા પૈસાની જરૂર છે કે એવું કઈ છે? બહારની કોઈની વાત જ નથી, તો આ વાત છે ને આ ઘરની જ છે. તો અહીંયા તમને કોઈ કઈ ખીજાણું આ ઘરમાં? તમને કોઈ કઈ બોલ્યું? તો એની બળતરા છે. કઈ મને નુકસાન થયું તમારાથી? મને કોઈક 2 લાફા મારી લે, મને ખીજાય તો મને કોઈ દી ખોટું ન લાગે, પણ હું જેને ભાભી માનતો હોય એનું કોઈક આડા અવળું બોલે ને એટલે મને કોને ખબર, આમ બહુ બળતરા થાય. તમે ભલે તમે મારા હગા ભાભી નથી, હું તો આ તમારા ઘરનો ખેડૂ છું, પણ મને લાગે છે ગયા જન્મમાં છે ને તમે મારા બેન હશો. જો આ એવું ન રાખો. આ ઘરમાં તમને કોઈ એવું રાખ્યું કે તમે આ ઘરના મજૂર છો, ખેડૂત છો, તમને હંધાઈ સદસ્યની જેમ રાખે છે ને આ ઘરમાં, તો પછી આમ જોવો તમને જે કાંઈ વાંધો હોય તમે તાર મને કહો, બસ હું તમારી મદદ કરી. બોલો. હા, હું વાત કરવી તમને કઈ ખબર નથી પડતી. જુઓ, મારી વાત સાંભળો, મારે કેવું તો ન જોઈએ, પણ તોય હા ભગવાનનું નામ લઈને તમને કહું છું કે આ રીસાબેન અને આ જલ્પાબેન રહ્યા ને એ તમારી બહુ વાતો કાપતા હોય. એ કોઈ દિવસ મારી વાત ના કરે. હા, અરે ભાભી તમને મારી ઉપર ભરોસો નથી? જો મને તમારા ઉપર પણ ભરોસો છે, પણ મારી આ 2 જેઠાણી ઉપર મને ભરોસો છે. એમ તો એ એમ મારી ખરાબ વાત ન કરે કોઈ દિવસ. અશોકભાઈ, તમે એને બેને જેઠાણી માનો છો, પણ ઈ છે ને તમને એક દુશ્મન માને છે. એ તમને ખબર છે? ઈ કામ કરતા હોય ને હું જાઉં ને તો મને કામ સોંપી દે ઈ, બરોબર? અને પમદી તમે લુગડા ધોતા હતા ને મેં કીધું ભાભીને થોડાક હું લુગડા ધોવા જાઉં, એમ એની મદદ કરું, તો હું ત્યાં આજે 2 ડગલા માંડ્યા ને ત્યાં મારો હાથ પકડી લીધો આ જલ્પા ભાભીએ. ઈ કે એની મદદ નહીં કરવાની. મેં કેમ? ઈ કે ઈ નોકરાણી છે. એટલે હું કઈ તમે આ ઘરના નોકરાણી છો? હસીને આવું બોલે છે એ લોકો? જો તમે કયો ને એના હમ ખાવ, બસ કોના હમ ખાવ? ના ના, એમ તો મને તમારી પર ભરોસો છે, કોઈના હમ નથી ખાવા. બીજું શું કહેતા હતા એ લોકો મારા માટે? એમ કેતા હતા કે આ તો હાવ કેવા છે ને આને છે ને ઘરની બહાર કાઢવા છે, આ તમારે જમીન વધારે છે ને એટલે એને ઈ બળતરા છે. એમ થોડી આને ઘરની બહાર કાઢવા, થોડી કઈ બેયના બાપાનું ઘર છે, બેયનું હાહર્યું છે, મારું હાહર્યું છે એમ. એટલે હું છે ને એમ કહું છું, એટલે તમે છે ને હાવ ભોળા બનીને નહીં રહેતા, કાક બોલો, અને બોલે ને એના બોર વેસાય. આ તમે મારી જેવા છો, કાઈ બોલી એકો નહીં, હું ભોગવું છું, તમે ભોગવો. કે એ લોકો 2 ટાઈમની રસોઈ હું કામ મારા ઉપર નાખી સુલો? એ બેને આરામ કરો, તડકાનું ગરમીનું રહોડામાં જાવું ના આવે ને, ચૂલા પાસે અગ્નિ થાય ને, એટલે હવે સમજાણું કે એ મને દુશ્મન માને છે અને રોજ કપડાં ધોવા મને હું કામ મોકલી દે છે. હવે બધું સમજાણું ને તમને, પણ આવું શું કામ કરતા છે? ભગવાને આપણને માણા બનાવ્યા હોય ને માણા, તો આ જીવન છે ને માણા બનીને છે ને જીવી લેવાય. આ તો હાળા હાવ જનાવર જેવા છે, એમ મારે નથી બોલવું તોય બોલાઈ જાય. કદાચ ઈ બેને છે ને મારાથી બળતરા હાલતી હશે. એક તો મારા બાપુ રૂપિયા વાળા છે ને, હું પાસે દેખાવડી છું. બળતરા ખાલી આ રૂપિયાની એની નથી, રૂપની છે. આ જલ્પાબેન રહ્યા એ થોડાક આમ જાંબલી કલરના છે, કાળાય નહીં અને ધોળાય નહીં, બરોબર? અને આ ઓલા રીસાબેન રહ્યા એ થોડાક જાડા છે. તમે પરફેક્ટ છો, એટલે એ વાતની બળતરા હોય. ઠીક, એટલે એ લોકો મને હેરાન કરીને મારો શરીરને મારો રૂપ રંગ બગાડવા માંગે, એટલે મને તડકાની કપડા ધોવા મોકલે ને 2 ટાઈમ સુલે રાંધવાનું કહે કે હું કાળી પડી જાઉં. અને ઓલા જંતી દાદા રે ને બાજુવાળા એ હોતી વાતો કરતા કે આ રાજની ઘરવાળી જ નકરા ઘરના કામ કરતી, ઓલી બે શું રાજ કરે છે? બોલો. હા, એ રાજ જ કરે. હારું થયું અશોકભાઈ તમને આવીને હંધી વાત કરી, બાકી હું તો ગાંડામાં ગણાઈ જાત ને, ગાંડાને જેમ ઢોળા કરે ઢાંઢાની જેમ. તમે બોલજો અને મારા ભાઈને વાત કરો, બરોબર? હું હમણાં છે ને જઈને હંધી વાત કરું છું. આવું થોડું હાલે? એટલે વાદા કોત કરે ઘરમાં. હું વાત કરું, ઓય તમને કહું કઈ ગયા?
જ્યાં ગયા હોય લે હાલો આપણે ચાલે આ વાતને પકવી નાખીશ બસ હવે વાત ફૂટે એટલી જ વાત. વાહ રે વાહ, હા લટિયા પટિયા કર્યા કરવા અને બસ રેખડા કરવું, કામ કરવા વાળા કામ કરે, ઢોળો કરે ઢોળો કરે, જલસા કરવા વાળા જલસા કરે. તે એલી માથું તો ઓરું ને તું માથાની ના પાડ. હા બરાબર છે. નાના જેઠાણી બા તમારે તો હું આખો દી તૈયાર જ થાવું હોય, ઘરનું તો કામ કરવાનું છે જ નહીં, કારણ કે કામવાળી તો હું એક જ છું આ ઘરની. તમે આ ઘરમાં એક જ કામવાળી લાવ્યા છો ને કા? એ હાટું તમે તમારા દેરને પરણાવ્યો ને બે ભાભીઓએ. જો જીજ્ઞા તું ખોટું સમજે છે બેન. હા કામ તું વધારે કરે કે હું કરું કે ભાભી કરે ફેર હું પડે, આપણે બધા હારે જ રહીએ છીએ ને. વાહ રે વાહ, હા એક તો તમે મારા માટે આટલું આટલું ખરાબ ખરાબ વિચારો છો, ખરાબ ખરાબ બોલો છો, મને હંધા હમાસર મળ્યા છે, હંધી વાત મને ખબર છે હો. આ તમે મને રોજ હુકામ વડે કપડાં ધોવા મોકલી દો છો, તમારે અહીં બેને વાહે ટાઢા પવનમાં જલસા કરવા હોય એટલે. હા જીજ્ઞા તું શું બોલે છે મારી બેન? હા તને કપડાં ધોવાનું આમ ગમે છે, તને વાડીએ જવું ગમે છે એટલે અમે તને મોકલીએ. અમે કાલથી વાડીએ જાવું એમાં હું, તું ઘરે રહેજે. અને તું આ કેસો ખરાબ ખરાબ વાતો કરે, તને આવું કોને કીધું કે અમે તારી ખરાબ વાતો કરી? સવો મને હંધી ખબર છે, મેં હંધુય સાંભળ્યું છે, ને સાંભળ્યું એમ નહીં. અને તમે એમ કહો કે તને વાડીએ જાવું ગમે ને કપડાં ધોવા ગમે, તો તમને ખબર જ છે કે મારી બાપની ત્યાં હું એકને એક છું. મારા બાપની ઘેર મેં કોઈ દી કામ નથી કર્યું તો અહીંયા કરું છું. અને બે ટાઈમની રહોણા જવાબદારી તમે મારા ઉપર હું કામ નાખી એ પણ મને ખબર છે. આ તમારા બે કરતા હું દેખાવડી છું ને એટલે આ કદરૂપી થઈ જાઉં. આ હંધાઈ કુટુંબમાં એમ કહે છે ને કે વાહ રે વાહ તમારી દેરાણી તો કેવી હારી છે, આખા કુળમાં આવી કોઈની બાઈ નથી, એવી બાઈ તમે લાવ્યા. એટલે તમને ને મોટા ભાભીને બળતરા આલે છે મારાથી, મને હંધી ખબર પડી ગઈ છે એટલે જ તમે આવું કરો છો હંધુઈ. જો અમને તારાથી કાંઈ બળતરા નથી થતી. હા તું રૂપાળી છો એ તો અમને અમુકનો ગમે. હા આખા ગામના લોકો તારા વખાણ કરે ને તો અમને એ બહુ ગમે છે. બળતરા થાય, આખા ગામના વખાણ કરે ને તમને બળતરા થાય છે કે આજકાલની પરણીને આવેલીના વખાણ હંધાઈ કેમ કરે છે અને અમારા કેમ કોઈએ વખાણ ન કર્યા એમ. જીજ્ઞા તું આ બધા મગજમાં છે ને આવા ભૂસા ભરાવીને નો રાખ મારી બેન. હા આપણું ઘર વિખાઈ જાય તને ખબર છે. આ જો આપણા ત્રણેયને ભળતું હોય ને એટલે બહારના લોકો છે ને વાતો કરતા હોય, પણ તારે એનું મગજમાં ન લેવાય. હજી સુધી મને એમ જ હતું કે આપણે ત્રણેયને ભળે છે, પણ આ તો મેં બધી વાતો સાંભળીને પછી મને ખબર પડી કે નહીં તમે બધું નાટક કરો મારી પાસે કામ કઢાવવાના. પણ સાંભળી લેજો કાન ખોલીને, આજ પછી હું ઘરનું એક પણ કામ નથી કરવાની. તમારે કરવા હોય ને તો કરજો, ના કરો તો જાજો તમારા બાપાઓની ઘેરે. પણ પેલા મને ઈ કે તને આ કીધું કોને કે તારી વાતો કરી? મેં હંધી મારી કાને સાંભળ્યું. પણ નામ દે કોને કીધું? મારી કાને સાંભળ્યું, મારી કાને, તો નામ ક્યાંથી દેવ? ભગવાન તમે ને ભાભી હંધી વાતો કરતા હતા અને કોક મારી મદદ કરાવવા આવે ને તોય તમે ના પાડી દો કે નહીં. ઈ ભલે એકલી ઢહડો કરતી, એની મદદ કરાવવા કોઈ જાતું નહીં. કા હું કામ ને આમ જોવો તમારે છે ને ઘરમાં રૂપિયા દઈને કામ મળી લાવી હતી. તમારે જો આવું જ કરવું હતું ને તો કોકની દીકરીને હેરાન ન કરાય, દુખી ના કરાય. ભગવાન કાલ સવારે તમારા પેટે દીકરી આપશે, એને દુખી થાય હતા હારે જઈને. મારી બેન થોડુંક તો હાસું બોલ. હું કામ તું ખોટું બોલો છો? અમે કોઈ દી તારી છે ને દેરાની જેઠાની વાતો નથી કરી, અમુકના વખાણ કરીએ છીએ અમે તારા. મેં તો કોઈ દી વખાણ નથી સાંભળ્યા. જ્યારે તમને તો કામ જ ચિંતો છો કે આ કર નાખ, ઓલું કર નાખ, પેલું કર નાખ. થોડીક વાર પહેલા ખબર છે ખાઈને ઊભી થઈ હું હસીતા તો શીખના ગોળા વિષ્ણ ભરલે તો પાણી આરે પોતે બે ખાઈને પાડા જેમ પડી ગયું. મેં ઠામડા ઉડકા ગોળા ભર્યા, કચરા પોતા કર્યા. તમને એમ ના થયું કે ના હું મારી દેરાણીને કામ કરાવવા જાઉં? જો બેન આપણે ઘરમાં વસ્તારી માણસ છીએ ને તો કામ તો હોય ને, કામ તો કરવું પડે ને. આપણે નહીં કરીએ તો કોણ કરશે કામ? તો હપીને કામ કરાય ને, એકલી બાઈ માથે કામ ન રાખી દેવાય. સોવા ભાભી હું તમને કહી દઉં છું કે હવે તમારે ઘરના કામ કરવા હોય ને તો કરજો, મને કામ ના ચિંતા. અને મારી ખોટી ક્યાંય વાત ન કરતા, બાકી મારાથી ભૂંડી કોઈ નહીં થાય. અને હવે હું તમારા દેરને કહું છું કે નોખા થઈ જાવ, નથી રહેવું મારે ભેગું અહીંયા. જો હા હું મારા દેર ના કહેતી. હા આપણો પરિવાર વિખાઈ જાહે અને પરિવાર વિખાય તો ગામના લોકો આપણી વાતો કરશે. પોતે ગામમાં જઈને વાત કરે એનું કઈ નહીં, ગામના લોકો વાતો કરી વાતો દેખાય. કેવા તમે ભોળા બનો છો નહીં? તો આ પરિવાર નો વિખવો હોય ને તો તમે ને મોટા ભાભી બે સુધરી જાવ ને તો સારું છે, તો પરિવાર નો વિખાય, પરિવાર હેમ ખેમ જ રહે. હા જા નાની ઘર આ ઘરની નાની વહુ ને તમે નાની બેન સમજીને રાખો ને તો. તને નાની બેન જ સમજીએ છીએ અમે તને એટલું કામ પણ ક્યાં કરાવીએ છીએ? હા જેટલું થાય એટલું અમે કરીએ છીએ ને બાકીનું તને કામ કહીએ છીએ, પણ થોડું ઘણું તો કામ કરવું પડે કે નહીં જીગું? સૌ મારે તમારે કોઈ ભજામારી નથી કરવી. હા અને તમે છે ને આજ પછી મારી વાતો ના કરતા. હવે તમારે લોકોને કામ કરવું તો કરજો, ના કરો તો જાજો આગળ કહું ત્યાં તમે. આને વળી મગજમાં હું ઘૂસી ગયું.
હે ભગવાન મારી રે, આ લુગડાય ધોવાના બાકી છે અને 2-3 કામે બાકી છે. લુગડા ક્યારે ધોવા હે? જમાઈ તો ગયું છે, ઠામડા થઈ ગયા. કા થાકી ગઈ તું મારી જેમ આજે? ના આવે તો થાકી નથી. તો હા, જીગુ મારી પાસે આવી હતી. જીગુ આવી હતી? હું કહેતી હતી જીગુને તો હું હોય, જીગુ દર વખતે એકની એક વાત કરે, એની વાતમાં કાંઈ ન હોય. આજે ખબર નહીં પણ સવારથી હું જોઉં છું કામ કરતા એના ચહેરા પર ગુસ્સો વધારે છે. કાંઈ થયું છે એને? જાવું છે ને એને પિયર? આ જીગુ મને કહે કે તમે ઈ કે છે ને ઈ કે બે ભાભીઓ ઈ કે મારી વાતું કરો છો ઈ કે ને ઊંધું ઊંધું બોલો છો ઈ કે મને હંધે ખબર છે ઈ કે મેં મારા કાને સાંભળ્યું ઈ કે ને તમે તો ઈ કે બેમાંથી એક કામ નથી કરતા ઈ કે મને ઈ કે વાડીએ ઈ કે કપડાં ધોવા ઈ કે અવેડે મોકલી દો ને તમારે ઈ કે વાતું કરવી હોય ને એટલે ને ઈ કે બે ટાઈમ તો ઈ કે હું રાંધું છું ઈ કે ને ઈ કે ખાઈને ઈ કે કામ કરવાનું હોય તો ઈ કે તમે તો ઈ કે પાડાને જેમ બે બેઠી રહ્યો છો હોય ઈ કે જીગુ ઓલું કરી નાખતો જીગુ ઓલું કરી નાખતો ઈ કે મને સિંધા જ રાખો છો ઈ કે આવું ક્યારે થયું એને કે? અને આપણે એ હંધાય હળીમળીને કામ તો કરીએ છીએ અને એનું ઘસાતું બોલીને આપણને શું મળવાનું? આપણે કોઈ દી એનું ઘસાતું નથી બોલ્યા. પણ ખબર નહીં એને શું થઈ ગયું છે. આ છે ને કદાચ એવું હશે એના પપ્પાને ત્યાં જવું હશે પિયરમાં અને હમણાં જવા નથી દીધી ને તે દી રાજભાઈ બોલ્યા હતા ને એટલે કદાચ એ ગુસ્સો કાઢતી હશે. બાકી હળીમળીને હંધાય આપણે કામ તો કરીએ જ છીએ ને. ના ભાભી, કાંઈક તો દાળમાં કાણું છે જ. બાકી કોઈ દી જીગુને છે ને આટલો ગુસ્સો કરતા આપણે નથી જોઈ. હા તો એટલો ગુસ્સો કરતી હતી ને કે મને કહે કે મેં મારા માવતર ક્યાંય કામ નથી કર્યું ને મને તો અહીંયા તમે કામ કરાવો છો ને કે હું તો રૂપાડી છું એટલે તમને બળતરા થાય છે એ કે મારાથી જલન થાય છે ને બધી કે વાત તમારા દેરને જ કહી કે આપણે કે નોખું થઈ જવું છે. પછી મેં એને સમજાવી કે ભાઈ નોખું ન થવાય. હા, ગામના લોકો વાતું કરે, આપણે પરિવાર એક મેં કીધું થઈને રહીએ છે ને તો એમ રહેવાય મેં કીધું. હા, તે કેવી વાત કરતી હશે કે એ રૂપાળી છે એ આપણને ગમતું નથી એના માટે આપણને બળતરા છે. હા, આવી વાત તો એ ક્યારેય ગુસ્સામાં નથી કરતી. બહુ તો એવી વાત કરે કે ભાભી આમ નહીં અને આમ કરો. એને બહુ તો પિયર જવું હોય ને ન જવા દે તો થોડો ગુસ્સો કરે, પણ આટલું ઘસાતું તો એ ક્યારેય નથી બોલતી. અને એમ કહે છે કે તમે મારી પીઠ પાછળ વાતો કરો છો તો આપણે તો કોઈ દી વાત જ નથી કરી, તો આવું શું કામ બોલે છે? મેં એને સમજાવી કે મેં કીધું છે ને અમે બે બેઠી હોઈએ ને તો મેં કીધું તારા વખાણ કરતા હોઈએ તો એ કે ના એ કે તમે મારા વખાણ કરતા જ નથી કે તમે મને ખરાબ જ ગણો છો હોય કે તમે બે ભાભી હોય કે ખોટું બોલો છો હોય કે. હે ભગવાન, એને શું થઈ ગયું હશે? આ વાત જલ્પા જાણવી પડે હો, નહીતર એવું થાય કે આ નાની વાત રાઈનો પહાડ બની જાય ને પછી એ બહુ અઘરો પડે. મને તો ભાભી હાસુ કહું ને મને તો ઈ જ બીક લાગે છે. હા, આપણો પરિવાર એક થઈને રહીએ ને ક્યાંક નોખો ન થઈ જાય હો. હા, પંખીના માળાની જેમ રહીએ છીએ આપણે ને આ જો વિખરાઈ જાહે ને તો બહુ મોટું થઈ જાહે. ના એવું ના બોલ. હા તો કહેવાય ને કે ક્યારેક કોઈકને મનમાં કંઈક મનભેદ થઈ ગયો હોય એટલે કે કંઈક ઓછું આવી ગયું હોય એવું હશે. બાકી આપણે ઘરના હંધાય હાથે રહ્યા છે અને હાથે જ રહીશું. મેં એમ તો છે ને એને વારીને પૂછ્યું મેં તો તને કોઈએ કંઈ કીધું નથી ને કોઈ મેં તો તને કહે છે કંઈ મેં તો આડો પાડો જો નક્કી ન કહેવાય આપણે બધા ભેગા હળી મળીને રહીએ તો પાડોશીની ઈર્ષા થતી હોય તો પૂછ્યું મેં એને કે આ તને કોઈ સડાવતું નથી ને કે ના એ કે મને કોઈ કાંઈ નથી કહેતું એ કે એને કોઈ કાંઈ કીધું કે નથી કીધું પણ આ વાતનો નિવેડો લાવવો પડે. જો વાત મનમાં ધરભાઈ ગઈ અને બહુ આગળ ચાલીને તો પાછી તકલીફ થઈ જાય. એના કરતાં જેટલી વાત જલ્દી ઉકેલાઈ જાય ને એ સારું. એટલે આ વાતનો હવે નિવેડો જ લાવવો પડે, સમજી? જો ભાભી હું તો એની સામે નહીં બોલી શકું એ ન બોલવાનું બોલે છે. હવે તમે છે ને જીજ્ઞાને સમજાવો કાં પછી રાજભાઈને સમજાવો ને કાં પછી મારા જેઠને વાત કરું. હું મારી રીતે વાત કરી લઈ. તડક્યો બહુ પડે. હા ભાઈ, તડકા તો પડવાના છે ને ઉનાળા સીઝન તડકા ન પડે તો શું પડે? તો વાડીએ નથી જાય તમે? વાડીએ ગયો થો એલા ભાઈ, પણ આ તડક્યાનું મેં કીધું ઘડીક ઘરે જઈને આરામ કરવું એમ. હા તો સારું, બીજું હું તો આરામ કરવા. હું શું કહું છું, ઓલું ખાતર તમે મગાવી લીધું છે કે હું મગાવી લઉં? ખાતર લાવવાનું હતું.
તમારું લોકોનું ઘરમાં ધ્યાન નથી ને વાડીઓમાં ધ્યાન નથી. કાંઈ રહેવા જો, વાંધો નહીં, ખાતર એવું મગાવી લી તમને, તમારે ક્યાંય ધ્યાન નથી દેવાનું. તમે છે ને બધા માટા મારો, તમે ને મોટા ભાઈ બી. હા એટલે આવું બોલસ પણ ગહાતું બોલવું જ પડે ને. તમને ઘરની ખબર છે કંઈ ઘરમાં શું થાય છે? બે ભાઈ થોડુંક ધ્યાન જો, નકર નાનકો છે ને તમારો એમને મરી જાય, ખબર એ નહીં પડે. કાં આવું બોલશો, કંઈક શુભ શુભ બોલ. સારા શબ્દો બોલતા આવડે ને તો બોલાય. સારા શબ્દ બોલવા જેવા રહેવા દે તો બોલી ને. તમને ખબર છે આ ઘરમાં હું હાલે છે વાત આગળ દીના? હું તાકડ દીને હાલે છે. આ મારા ભાભી ને મોટા ભાભી એ બે થઈને મારા ઘરવાળીને ત્રાસ આપે છે, એટલે હેરાન કરે છે. તમને ખબર ન હોય તો કહી દો, થોડુંક ધ્યાન જો ઘરમાં, નકર આ ઘર મારું ભાંગતા વાર નહીં લાગે. એવી કાંઈ ખબર જ નથી ને. આમ જો નનકા, આ નાના મોટા છે ને ઝઘડા ઘરમાં હાલ્યા જ કરતા હોય. પેલું કહેવત છે ને કે ભાઈ ઘર હોય ને આ ઠામડા ખેખડા જ કરે. આવું છે ને, બાયુની વાતમાં ધ્યાન ન દેવાનું હોય. આ મારી ઘરવાળી છે ને કે વધારાનું નથી, હું એને પરણીને લાવ્યો હતો, બગાડીને નથી લાવ્યો. પણ અને એવું? બીજી વાત, મારી વાત સાંભળો પહેલા. આ મોટા ભાભીના અને ભાભીના મનમાં આ હું વ્યામ ભરાઈ ગયો છે કે મારી ઘરવાળીને એ જ્યારે ત્યારે ટક ટક કર્યા કરે, આમ નહીં કરવાનું, તેમ નહીં, ફલાણું ઢીકણું, પૂછડું, લોકડું. શું છે આ બધું? હે તને તમે થોડુંક ધ્યાન જો ઘરમાં, વાડીમાં ધ્યાન ન જો તો હાલ છે. તમ હું બળજો છું ને વાડીનો, એટલે બળ કર્યા કરી. લા ભાઈ જો તું ભાઈ આમ કડવા વેણ ન બોલ. જે હોય ને પેટમાં દુખાવો ઈ કે દુખે છે પેટ ને પકડશો માથું એવું થાય છે. ના ના, મને પેટમાં દુખે છે, પેટનો દુખાવો જ કાઢું છું. આ માથાનો દુખાવો નથી કહેતો. મારી ઘરવાળી આ બિચારી ભોળી છે, ફોજી છે, એટલે તમારે એને દબાવવાનું, મારા ભાભીને ને મોટા ભાભીને. હે લા ભાઈ કાંઈ ખબર નથી, તું હું વાત કરશો ને આવું કાંઈ મેં કાંઈ ઘરમાં ક્યારેય સાંભળ્યું નથી કોઈના મોઢે ને કાંઈ જોયું નથી. આ તો ધ્યાન જો ને ઘરમાં, થોડુંક ધ્યાન જો ને ઘરમાં તો હોય. આ બાયટકા કરવું ભાઈ બંધ હોય. આ ખાતરનું કીધું તો એને તમે લાવ્યા, બરાબર? એ ભૂલી ગયા તમે, હાલો જવા જવા, ખેતરનું સંભાળ લે. આ ઘરમાં બાયુ માણાના નૂર બદલે ને તો એના ધણીને ખબર હોય, પણ તમને તેવી કઈ કોઈને ખબર ન હોય. અને મોટા ભાઈ તો ગામની સોવેટો કર્યા કરે, ગામના બધાના પ્રશ્નો ઉકેલ કર્યા, ઘરના પ્રશ્નો ઉકેલ કરતા ખબર નથી પડતી કોઈને. પણ આ બધું થયું છે હે, તો તારે મને વાત તો કરવી જોઈએ. અને પહેલી વાત તો એ છે કે ઘરની બાંધણ હોય એમાં છે ને મને લાગે કોક તને બહારથી જ વાત કોકે કરી. કોણે કરી તને વાત આ બધી? મારી ઘરવાળી સિવાય કોણ કરે વાત? બાયુ માણાની વાત હોય તો એના ધણી સિવાય કોને કહે? ગામમાંથી કોઈ વાતો કરવા આવે? એટલે ભાઈ બાયુની વાતુમાં છે ને નાડી નેફા વગેરેની વાતું હોય. આ જેટલું બન્યું હોય ને એની કરતા ડબલ જ ક્યાંય. એટલે તમારું કહેવાનું એમ કે મારી ઘરવાળી ખોટું બોલે એમ ને? અરે તારી એકની નહીં, કદાચ તારી ભાભી હોત ને મને કહે ને તો એમાંય બે વાત ભળીને જ આવે, એમ હું કહું છું. એ તો જેવું કવા મને એવું અવેડામાં આવે. આ તમારા હાહુ છે ને પંચાયતની, એની જેવા મારા ભાભી થયા. હે આખા ગામની સોવેટી ન્યા કરે, એની છોકરીને શીખવાડીને મોકલી દીધી. ત્યાં ઘરમાં દિવાળીઓ સાપે બધે. હું તમને કહી દઉં મોટા ભાઈ, મારી વાત સાંભળી લો તમે મહેરબાની કરીને. મારી ઘરવાળીને કહેજો ખોટે ખોટે હેરાન ન કરે, નકર મજા નહીં આવે. મને હાસું કહી દઉં. એટલે ભાઈ લા બાયોની બાંધણીમાં પણ તું હું કામ મારી આમ તડીંગા લેશો? એલા તો તરીંગા જ લઈને તમને નો કહું, મારા ભાભીને કહું કે તમને વહેરું લાગશે પાછું. અરે કાંઈ નો વહેરું લાગે, તારી ભાભી થાય, બે શબ્દ કહી દે, તેમાં મારે કાંઈ ફેર ન પડી જાય. એલા ભાઈ કહી દેતો હતો એને, પછી તમને ફરિયાદ કરવા મન નો કે. આ તો જો જેનો વાંક હશે ને એને કહેવામાં કાંઈ વાંધો નહીં. હું ઈ તમને ગુડું છું કે વાંક છે ને. હું છે આને એ ખાતરનો જ હશે ફોન, તારો નંબર ત્યાં લખાયો હતો. હવે મારી વાત તમે કાન ખોલીને સાંભળી લો. હવે હું છેલ્લી વાર તમને કહું, બીજી વાર તમને કહે નહીં, હું સીધે સીધું અડી જાય. મારી ઘરવાળી છે ને વધારે નથી, અને મારે હેરાન નથી કરવા. ભાઈ વધારાની કોઈ ની નો હોય ઘરવાળી. અને સિગ્ના વહુ હું ક્યાં કહું છું વધારાના છે? હે આ એ હારા જ છે, અને તારી ભાભી હારી છે, ને મોટા ભાભી હારા જ છે. ભાઈ બધા પોતપોતાની રીતે હારા જ હોય. આ એકબીજાનો વાંક હોય ને ત્યારે બથોડા લીધા હોય કંઈક નો કંઈક. આ તો હું એ જ કહું છું, આ વાંક ન આવે ને આ ઘરમાં છે ને ગામ દેકારો ન થાય ને, એટલે જ કહું છું આ ઘરમાં થોડીક શાંતિ રહે ને એની માટે જરા ઘરમાં ધ્યાન દો. બાયુ માણા ઉપર થોડીક નજર રાખો કે હું કરે છે હું નહીં કરે. કે તારી ભાભીને હારે હું વાત કરે, બસ જે કાંઈ વાત હશે એની જાણી, અને જેનો વાંક હશે ને એને કહે બે શબ્દ બસ. મારી ઘરવાળીનો કાંઈ વાંક છે જ નહીં આમાં. એ બિચારી હાવ ભોળી ગા જેવી છે. એટલે ભાઈ વાંક નહીં હોય તો કાંઈ વાંધો નહીં. હું ક્યાં કહું છું કે જીગુ વહુનો જ વાંક છે? મેં કીધું કાંઈ? મારે તમને હું કેવું હવે કહેવા જેવું કાંઈ નથી. મારે તમારે લવ કરી અહીં જોઈ ખાતર વાળાનો હું છે. લેવા જાઉં છું ખાતર. આને હું છું હારું અચાનક? આ ભાઈઓની બળેતરામાં છે ને આ ભાઈઓ. અહીંયા શું કે છે? આ વાડો વારો હશે ને તો મેં દહાવેનો ઢીલો પડી ગયો હતો ને હું બખેડા આદરાજ ઘરમાં. હે બખેડા? હા, શેના બખેડાની વાત કરું છું? તને નહીં ખબર હોય ઘરમાં શું હાલે છે એમ? તમને કોને કીધું? આ રાજ આવ્યો હતો મારી પાસે, મને ન બોલવાના વેણ કીધે નો મોટો ભાઈ થાવ છું તોય મને કે જીજ્ઞાને હેરાન કરે છે આ જલ્પા અને મોટા ભાભી બે.
હે ભગવાન, તમે ક્યાંય એની વાતમાં આવી ગયા. મને ખબર છે કે મને જીજ્ઞા બોલીને ગઈ હતી, મેં છે ને મોટા ભાભીને વાત કરી. અમે છે ને એકે એને હેરાન નથી કરતા. હા, હું એના મગજમાં ભૂસું ભરાઈ ગયું છે ને કંઈ ખબર નથી પડતી. હા, જીજ્ઞા કેમ આવો મગજ થઈ ગયો છે. એ મને કહેતી હતી કે તમે કે હેરાન કરો ને તમે મારી વાતું કરો ને મને એટલે જ કપડાં ધોવા કે અવેડા મોકલી દો છો અને હું રૂપાડી છું એટલે તમને કે ઈર્ષા થાય છે ને. હા, હું કે છે ઈ પણ મને. કઈ ખોટું થોડો બોલતો હોય રાજ. આ જીજ્ઞાએ રાજને કીધું હોય કે એને હેરાન કરે તો જ તે ઈ મને કહે ને. મને કે ઘરમાં ધ્યાન નથી દેતા ની કે અમને નોખા કરવા હોય તો કરી જો ને આવા ને તેવા ને. આ કે તારે માનું હોત કહેતો હતો એ કે મારા ભાભીની માનો જીભડો છે આ થેકનો તેનો એ અહીંયા લઈને આવ્યા ને એવડો એવડો જીભડો કરતા હોય કે જીજ્ઞાને હેરાન કરતા હોય. હા, બધી વાત છે ને ખોટી છે. આ મોટા ભાભીને હું કેટલા વરસથી અહીંયા પૈણીને આવ્યા, કોઈ દી અમે બાંધ્યા અને આ જીજ્ઞા આવી ને એને 4 વરસ થઈ ગયા છે. કોઈ દી બોલાસાલી થઈ છે ત્રણેય દેરાણી જેઠાણી વસારે એને હપીને કામ કરીએ છે. આ હમણાં 2 દી થયા જ એના મગજમાં આવું ભૂસું ભરાઈ ગયું છે. અને જો એને પહેલેથી ને એવી હોય કે પહેલેથી અમે એને હેરાન કરતા હોય તો આ 4 વરસમાં કોઈક દી બોયલી ન હોય. હા, હમણાંથી જ કેમ બોલે છે એ તો વિચાર કરો. પણ હું એ જ વિચાર કરું છું કે કારણ વગર હું કામ તમારા બે ઉપર ઇલ્ઝામ નાખે હે? હવે ઈ તો કેમ ખબર પડે? હું કઈ ભગવાનની દીકરી તો નથી. જો મેં મારી રીતે છે ને સમજાવી હતી. મેં કીધું એવું ન હોય. મેં કીધું તને કોઈ બાજુવાળા આવે કે પાડો ના કાંઈ કહે છે તો કે ના ના ઈ કે મને કોઈ કાંઈ નથી કહેતું પણ ઈ કે મને ખબર છે ઈ કે હંથે ઈ કે હું તમને કે ગમતી જ નથી. મેં એને સમજાવ્યું બાપા. મેં કીધું આવું ન હોય. મને કે તમારા દેરને કહી દઉં કે આપણે કે નોખું જ થઈ જવું છે. તું ને મોટા ભાભી જીજ્ઞાને હેરાન નથી કરતા તોય જીજ્ઞાએ રાજને એવું કીધું કે હેરાન કરે છે. એનો મતલબ એમ કે આ જીજ્ઞા વહુને છે ને ગમે એ વ્યક્તિ સડાવવા વાળો છે. કાં કારણ કે સડાવવું હોય ને કાં પછી નોખું થવું હોય. નોખું થવું હોય તો 2 નંબરની વાત છે. પણ સડાવવા વાળો વ્યક્તિ હોય તો જ તે બને. નકર જોઈ લે કોઈ એવો વ્યક્તિ છે જાણ ભેદું જે આપણે પંખીના માળાની જેમ એક થઈને રહી છીએ ને એ કોઈથી જોવાતું નથી. એ વાત પાકી છે. ને આમે છે ને મન કે હંથુય કામ કે હું જ કરું છું. અમે ક્યાં એને કામ કરાવ્યું? અમને ખબર છે કે એના માવતર રૂપિયાવાળા છે, બિસાડી કોઈથી કામ કર્યું નથી તો એનાથી હળું હળું કામ થાય છે ને એ અમે એને કરવા દઈએ છે. બાકીનું તો અમે દેરાણી જેઠાણી કરી નાખીએ છીએ. અમે કોઈ દી કામમાં વધાર નથી કર્યો કે ભાઈ નાની છે ને ભલે ને જેટલું કરે એટલું. વાત તો તારી સાચી છે. 4 વર્ષમાં કોઈ દિવસ આપણા ઘરમાં ઊંચા અવાજે કોઈ એકબીજા સામે બોલ્યા નથી. એકબીજાની માન મર્યાદા નાના મોટાનું વેણ રાખવું આ બધું જ હાયલું આવે છે. પણ હવે અચાનક આ જીજ્ઞાઓ બાંધવા માંડ્યા એનું મેં કીધું એમ કંઈક કારણ તો હોય. તને કેમ લાગે છે? કેમ ખબર પડે? હાસુ જાણ્યા વગર તો કાંઈ આપણે કઈ ન હોગીએ આમાં. હવે મેં તો ભાભીને વાત કરતી હતી. મેં કીધું છે ને કા રાજભાઈને વાત કરો ને કા મારા જેઠને વાત કરો. મેં કીધું તો કંઈક ખબર પડે આમાં શું છે ને શું નહીં. તો મને કે તું ઉપાધિ કરી માં કે હું વાત કરીશ. જો હું એ જાણવાની કોશિશ કરું કે આ જાણભેદુ વ્યક્તિ છે કોણ કે આપણા ઘરમાં ડખા ઊભા કરે છે. અને તુંય છે આડી નજર રાખજે. કોઈ એવો વ્યક્તિ દેખાય આપણા ઘરનો હોય કે બહારનો હોય એને સાખી નથી લેવાનો. બરાબરનો છે ને એને સમજાવવો પડશે. કારણ કે આપણા ઘરમાં ડખા ઊભા કરાવે ને એ આજે નહીં હાલે ને કાલે નહીં હાલે. કારણ કે આ કેવી એકતા છે આપણા ઘરમાં. એમને આ રાજભાઈને ખબર નહીં પડતી હોય ત્યાં જીજ્ઞાની વાત માની લીધી હે. હા, આ ઘરમાં એ નાનેથી મોટા થયા છે હે. હા, એને તો ખબર હોય ને કે આપણો પરિવાર કેવો છે. હા, એ એની વાતમાં આવી ગયા. પણ હું નથી. તું મને સડાય ને હું સડી જાઉં. હું નથી સડ્યો કોઈ દી પણ એ સડી જાય. કારણ કે નવા નવા લગ્ન છે કે નહીં હે એટલે બાયુમણા કહે ને એમ એને કરવું જ પડે હે. એટલે હાસી છે. હવે રાજભાઈને હાસી ખબર ન હોય તો એ બિસાડા શું બોલે આમાં? ભલે ન બોલે પણ આ ન બોલવાનું મારી સામે જ બોલી ગયો. અત્યાર સુધી કોઈ દી નથી બોલ્યો મારી સામે. પણ આ જીજ્ઞા બહુ એને કીધું એટલે એને વાત હાસી લાગી અને એને એવું લાગ્યું કે મારે મોટા ભાઈને વાત કરવી જોઈએ તો જ મને કરી હોય ને. પાછા તમે આવીને મને કહો છો કેવું કે તો તમે પડે. જીજ્ઞાને હેરાન કરો છો. પણ કેવી તો પડે જ ને. હાસું ખોટું હું છે જાણવું તો પડે જ ને. કેમ હવે નહીં? એ આપણું સભ્ય છે, આપણું ઘરનું છે ને અમે કઈ એને હેરાન કરીએ? એટલે ભાઈ પણ મેં કીધું એમ થોડુંક ધ્યાન રાખજે. હવે કોક હોય એવું દેખાય તો ઠીક છે. હા. હું ધ્યાન રાખી. હા. ભાભી એ ભાભી દાંતડા આપો ને. હા અશોકભાઈ બોલો ને. અરે ઓલા બે ભાભી ક્યાં ગયા? એ તો બે બહાર ગયા છે. હા, ગામમાં પેલાનો આ છે હાંસીના ગીત છે ને તો પગ ભરવા ગયા છે ને ચા પીવા ગયા છે બે. ઈ બે ગયા
અને તમે એકલા ઘરે હે બધું સામું જ દેખાય છે. મારથી તો હવે હું નીંદું ને તો ન્યાય એ બે જ દેખાય. મને તો એમ થાય કે આ દાંતરડું મારા હાથમાં હોય ને એનું હું કેવું તમને હાવ આમ ન હોય. જુઓ તો આમાંય કેટલો ભેદભાવ રાખે છે. ક્યાંક જવાનું હોય તો એ બે મોય હે અને કામ હોય તો ભાભી તમે. હા તમને છે ને આમ સરખી રીતે જીવવાય નથી દેતા. ઈ મને ખબર છે તો કે બધાયને ન જવાય, એક બાઈને ઘરે રહેવું પડે. કોક મહેમાન હેમાન આવ્યું તો વાહેથી તો એમાં તમે ત્રણ છો એમાંથી તમે એક જ બાઈ હે ઈ બે તો એ કે અમે મોટા છીએ, એ કે અમારે વ્યવહારમાં રહેવું પડે, તમે તો નાના છો હોય કે. ઈ જમવાનો છે ને આમ વલી બાજુ વયો ગયો છે. ઈ જમાનો ગયો મોટાનો ને નાનાનો ને, બરોબર. અત્યારે બધું હરખું એટલે હરખું. એ વાત તમારી હાસી છે. અત્યારે જુઓ આ બાજુવાળા બાબુ કાકા છે એના છોકરાને છોકરો છે બરોબર. એક 10 વર્ષનો ને એક 5 વર્ષનો. 5 વર્ષનાને લઈ દે ને 10 વર્ષનાને લઈ દેવું પડે છે. એવો જમાનો છે તો બધાને હરખા જ રાખવા પડે ને. તો આ તમે મને વાત કરી ને પછી મેં હંધાઈને કીધું. આ તમે હાસુ નહીં માનો, હવે હું રાંધતી પણ નથી ચૂલા પાસે. હું જાતે જ નથી ચૂલા પાસે રસોઈ કરવા. ખાલી સવારે શિરામણ કરું, કપડાં ધોઉં ને વાહિંદુ કરું અને હંજવારીને પોતાને એવું કરું. બાકી રસોઈ મેં નાખી દીધી બે ઉપર. પાકું? અરે પાક્કું અશોકભાઈ. થોડીક ઠંડક થઈ એ હાસું છે. હવે થોડું હું કાંઈ ઢીલું મૂકું. હા બહુ વચેરુંથી મારા ઉપર અત્યાચાર ગુજાર્યો. મને તો એમ હતા કે એ બે મોટા છે તો ભલે આરામ કરતા, હું હંધુય કામ કરી નાખે. પણ હવે ખબર પડી મને કે એ બેના પેટમાં કેટલું પાપ છે, મારા વિશે કેટલું ખરાબ વિચારતા હતા. તમે હાસુ નહીં માનો અશોકભાઈ, હું તો એ બેને મારી મોટી બેન સમજતી હતી. હું તો એમ જ કહેતી કે સમજતા નહીં. આ જીવનમાં તો સમજતા જ નહીં. આવતા જન્મે તમે વિચારજો, બાકી આ જન્મમાં એને બેને ભૂલી જાયજો હાવ. અને પેલા જાડા ભાભી રહ્યા, હું તો એને જવો કે બેન કહું છું, હું તમને એકને જ ભાભી કહું છું. પણ ઈ નકરા ખાઈ ખાઈને કેવા આમ એ લગ્ન થયા તો મને પૂરેપૂરું યાદ છે. એ હાવ છે ને આમ જુઓ લાકડી જેવા હતા. આ તમે આવ્યા ને પછી એનું શરીર વધી ગયું. કેમ કે બસ ઈ બેનને નકરો આરામ કરવો હે એટલે વધી જ જાય ને શરીર. હા પણ આ તમે હંધી વાત મને કરી દીધી ને તો સારું થયું. હા હવે તો મને થોડી ઘણી ભાન પડવા માંડી. હવે તો એને મારી બેનું માનતી જ નથી ને માનીશ જ નહીં કોઈ જન્મમાં એને હું મારી બેનું. બરોબર. અને મારા ભાઈને વાત કરી હતી ને આ બસ એકલા તમે છે ને ક્યાંય ડગલું નહીં માનતા. મને બીક છે ઈ એકલા થઈને તમને ક્યાંક ઝેર ન પીવડાવી દે. કારણ કે એમાં બેમાં છે ને નકરું ઝેર જ ભર્યું છે. અને આ ઓલા જલપા બેન રહ્યા એને બા આવે તો શું કે આનો અવાજ તો કોયલ જેવો થઈ ગયો છે. લગ્ન પહેલા કેટલો અવાજ, લગ્ન પહેલા કેવો અવાજ હતો ને અત્યારે તો કેવો થઈ ગયો છે. એટલે અત્યારે હારો થઈ ગયો છે. એમ હારો થઈ જાય ને તમારા હાથનું જ નકરું ખાધું છે એને. આરામ જ કરે છે નકરા બે. જુઓ ને અત્યારે રખડવા વહી ગયા તોય મને નથી લઈ ગયા. એકલી ઘરે શું. હા અને આ બધા મોટા ભાઈ રહ્યા એ કાંઈ નથી બોલ્યા ને જે કાંઈ એ કાંઈ નથી બોલ્યું. પણ આ એક શાંતિ છે. તમારા ભાઈ છે ને એ મારી બાજુ બોલે છે. એને મારી હંધી વાતને માની. મેં એમ નથી કીધું કે તમે મને કીધું. મેં એમ કીધું કે રાજ મેં હંધી મારી કાનો કાન હેબરું. આ વાત કહેતાય નહીં. નકર કેવું થાય ખબર છે મારે તો છે ને આ કાંટા છે ને એક બાજુ કરવા છે. ખાલી ગુલાબ જ પાથરા છે રસ્તામાં, સમજ્યા? અને મારે ન્યા મોકલવાના છે તમને. તમારું નામ થોડી દઉં. તમે તો મારા ભાઈ જેવા છો. તમે મને હંધી વાત કરી દીધી. આટલું પેટમાં કોને બળે? એક ભાઈ હોય એને જેટલું પોતાની બેનનું પેટમાં બળે ને તો પછી થોડું તમારું કે ઉઘાડું કરું. થોડી કહું કે તમે મને કીધું. પણ જોવો અશોકભાઈ, હવે તો હું જરાય એટલે જરાય છે ને નમતું દેવાની જ નથી. તરને ફળસ જવાબ દેવાની ગમે ઈ હોય આમાં. પછી ભલે એ બેના ઘરવાળા હોય કે પોતે બે બાઈ હોય. હવે મને હા કે પછી માને કે બાપને ગમે એને બોલાવે. નમતું તો દવ જ નહીં. હવે ગાય માંથી સિંહણ બન્યા હોય ને એવું મને લાગે છે. હવે તમારી ઉપર મને પૂરો ભરોસો છે. બરોબર. તો તમે મારી હારે રહેશો હો ને? અરે તમારે હારે શું તમતાર. પણ આમ જો હું કહું ને એ કોઈ કહેતા નહીં. નકર એને બધાને ખબર પડી જાય ને તો પછી હું કહે ખબર બધું મારી ઉપર ઢોળ છે, સમજ્યા? આ બાકી હું ખોટું નહીં હકાવું એટલે નહીં જ હકાવું. સારું છે. મને તેમ હતું કે અહીંયા મારું કોઈ નથી, મારા ઘરવાળો એક જ છે. પણ આ હાસો કોણ તમે મારા નીકળાવો. અત્યાર સુધી મને મારા પોતાના લાગતા હતા પણ મને નથી ખબર મારા પોતાના જ મારી પીઠમાં ખંજર ભૂકાવે છે. બીજી વાત એ કે મારા મનમાં છે ને એવું નથી હો કે તમને બધાય નોખા કરવા. જો આ નાથા દાદા ને મગન દાદા બે નોખા છે ને ત્યારે હું 1 કલાક તો હું રોયો હતો કે રેવા જો નોખા થાવમાં પગમાં પડ્યો ને તોય નોખા થયા બિચારા. તમે હોસા સોવો. તમે છે ને હાવ ગરીબડા ગાય જેવા સોવો. ભગવાનના ઘરનું માણસ સોવો તમે. હા એટલે જ ને. તો હવે છે ને આનો આ રસ્તો પકડી રાખજો. આનું આ બધું મગજમાં રાખજો, બરોબર? અને આ જલપાબેન બહુ બોલે છે હજી થોડું વધારે એટલે એને કહી દેજો. એને તો હું કહી દે. બરોબર. સોવો તમે. પણ તમારા દાદાડા જોઈએ છે ને? હા હા લઈ આવી દો. ઉભા રહ્યો. સામે વાડામાં જ છે. હાલો દાતાડું લઈ આવું. સાપડીને શું વાર છે હવે? હવે કહું છું હમણાં જીજ્ઞાન બૂમ મારીને કહી
સા પાણી હું મંડાણા છો? આ ડાક્ટરે કીધું ખબર છે ને, આ સા છેલ્લે મહિને બતાવવા ગયા હતા તો કે સા ઓછી કરજો, પણ તમે છો કે ચા ઓછી કરવાનું નામ નથી લેતા. એટલે છે ને હવે ખાંડ નાખ ને આ નાખી કરતા નહીં હો. પણ એ કઈ હાવ મોળે કઈ થોડી ચા ભાવે. એ ચા પીતા હોય ને તો એમ લાગે ઉધરસની દવા ન પીતા હોય એવું લાગે. બસ હવે તમારે તો બધી વસ્તુ એવી જ લાગે છે ને, અને તમને કાંઈ કહેવાતું નથી મારાથી. કાંઈ કહેવા જાવ તો તરત કહે આમ કીધું ને તેમ કીધું. બોલાવું છું વહુને, ને વહુ છે ને એ બનાવશે હમણાં હો. બોલાય જલ્દી, પછી મારી યારે દડ કરી છે. જીજ્ઞા બેટા, આ જો હમણાં આવે ને એટલે કહું છું કે ચા બનાવે ને તમારા માટે. જીજ્ઞા કામ હતું છે ને, જો તાર મોટા ભાઈને છે ને ચા પીવી છે તો એમના માટે છે ને વગર ખાંડની ચા બનાવજે. આ ડાક્ટરે કીધું છે તો થોડીક નાખી. હા હવે નાખશે. અને પાણીનો લોટો ભરી દે ને જરા. લોટો ભરવો હોય તો હાથે ભરી લ્યો. અને સાનું તમારી છે ને લાડકી દેરાણી જલપા, એને કયો કે તમને બહુ સારી લાગે છે, બહુ વાલી લાગે છે. હું તમને દુશ્મન લાગુ છું ને, કડવી ઝેર જેવી લાગુ છું, તો મને હું કામ સીધો? અને આમે હું કે તમને ગમું છું? તમને તો ઈ બહુ ગમે છે ને. તો અરે જીજ્ઞાઓ, આવી કેમ વાતો કરો છો તમારા જેઠાણી યારે? હા મોટા ભાઈ, તમને નથી ખબર કે આ બે જેઠાણીઓ મારા ઉપર કેટલા માસલા ધોવે છે, ધોળે દીએ. આમ જોવો હંધુય કામ મને ચિંતા કરે છે, બે નગરું રખડવું જ છે. અને એક તો મેં મારી કાનો કાન સાંભળ્યું છે કે ઓલી જીજ્ઞાને બહુ રૂપનું અભિમાન છે ને, તો રૂપ ટાળી નાખવું છે ને. હા તમને નથી ખબર કે આ 12 વાગે તડકાના મને કપડાં ધોવા મોકલે, હવારે વાહિંદુ મારી પાસે કરાવે, 2 ટાઈમ સુલા પાસે મને ગરવે છે. અત્યારે આ તડકા પડે ગરમી થાય ને તો એથી ગરમી સહન નથી થતી. તો જીજ્ઞા તને છે ને કાંઈક ખોટો ભ્રમ થયો છે. તું મારા માટે ને જલ્પા માટે અમારી નાની બેન સમાન છો. આ કેવી વાત કરસ તું? આ જોઉં છું છેલ્લે કેટલાય દીથી એને ઘરમાં છે ને આવા ઝઘડા ઊભા કર્યા છે. આ વાત તમારા લગ્ન હજુ સુધી મેં નહોતા આવવા દીધી. અરે વાહ, ઝઘડા પોતે કર્યા અને નામ તો મારું આપે તો તમારે છે ને મને બેયને હપ્પીને હંધર સારી રીતે હાસવી હતી, પણ તમે બે મને એકલી તારવી તો થાય આવું, એમાં કઈ નવાઈ નથી. અરે ક્યાં એકલી તારવી છે? કેવી વાત કરસ તું? અને તું આ ઘરની સદસ્ય છો, સૌથી નાની છો, હંધાઈની લાડકી છો, અને આવી વાત કરસ? અને ક્યારે અમે તારી વાત કરી? હું ને જલ્પા ક્યારેય તારી આગળ છે ને એવી કોઈ વાત કરીએ નહીં. તું આવીને પછી તો ઉલટું વધારે ઘરનું હારું થયું. અને તું કેવી વાત કરસ? તારા વિશે અમે કાંઈ ઘસાતું બોલતા હોઈએ? આ તો તમને બેયને મારાથી બળતરા આલે. મોટા ભાઈ તે તમને ખબર છે બે બાઈ એકલ્યું પાવ ભરવા વહી ગયું તું, મને હારે ના લઈ ગયું. હું કામ ને ખબર છે હું બહુ હારી દેખાવ ને એટલે બધા એમ કે આ કેવી હારી દેખાય છે, આ બેયને બળતરા આલે છે. અને મને કોઈ દી કે હારે ના લઈ જાય, મને બસ ઘરનું કામ જ કરવાનું હોય છે. અરે અમે ક્યાં ના પાડી છે? આ પોહ ભરવા ગયા ને એ દી એને પૂછ્યું અમે તો કહેશે કે આજે મારી તબિયત નથી સારી. તને પૂછ્યું નહોતું જલ્પાએ? નથી પૂછ્યું મને, કોઈએ મને નથી પૂછ્યું. ખાલી એટલું કીધું કે પાવ ભરવા જાય તારે આવું હોય તો ત્યાં થઈ જાય, બસ ખાલી એટલું બોલ્યા મને. હા તે પછી એટલે મેં કીધું કે હું એક કામ પતાવી લઉં તો એટલી વારમાં તમે વહી ગયા. હું કામ પતાવીને નવરી થઈ ગયા તો જો હા ભર હજુ છે ને ઘણા આવા કામ આવવાના છે અને ઘણા આવા પ્રસંગો આવશે. હવે તું જાજે બસ, પણ છે ને આમ ખોટું ન લગાડ. તો ખરી હા તમારી હામાં કેવા હારા કેવા ભોળા બને છે, અને ગેરાસીમાં બે બાયું મારું કેટલું વાકું વાકું બોલે છે. જીજ્ઞાઓ, જો તમારે કંઈક વહેમ થયો હોય, આ કંઈક બોલ્યા હોય ને તમને એવું લાગ્યું હોય કે મારા વિરુદ્ધ કંઈક બોલે છે, આ એવું કંઈક વહેમ થયો હોય, બાકી મને ખબર છે ને ત્યાં લગી તમારી બે જેઠાણીઓ હારામ હારી છે, તમને છે ને નાની બેનની જેમ રાખે. અને આમ જો આવું કંઈક હોય ને તો તારે ડાયરેક્ટ પૂછી જોવાનું હોય જીજ્ઞાઓને. અરે જલ્પા હવે પૂછ્યું તું તો મને એમ કે એમને કીધું છે કે ન થાવું એટલે અમે નીકળી ગયા. એવું કાંઈ થોડી હોય. સારું કામ કરજો, હા કાળુ કાકાને ત્યાં છે ને શ્રીમંત આવવાનું છે, ત્યાં તમે જઈ આવજો. શું ફરક પડે? હા એ તો ભાઈની હામાં તમે બોલશો ને કે તમે જઈ આવજો, શું ફરક પડે? આ તમારી મોઢે મીઠા મીઠા થઈ જોજો વાહેથી બે બાયું મારું કેટલું મને હેરાન કરે છે. અરે અમે આ તમે છે ને ભાભી તમારા દાંત દેખાડવાનું સાવવાના બે બંધ કરી દો, અલગ અલગ રાખો છો તે. મેં તમારા ધણીને કહી દીધું છે મારે તો રોકું થઈ જવું રહેવું નથી ભેગું. નાના જીજ્ઞાઓ એમ ન કરવાનું, એવું ન વિચારવાનું હોય. આવી નાની નાની વાતમાં કઈ ભાગલા થોડા પડી જાય ઘરના. તો પછી આ બે બાયુને સમજાવો ને કે દિરાણીને એકલી નો તારવી નાખે. હા હવે જો એવું નહીં કરતી કઈ. અને આ બે બાયુ તો મને મારી નાખવા ઊભી છે, તમને નથી ખબર મારાથી એટલી બળતરા હાલે છે. તારાથી હાની બળતરા હાલે અમને, અને અમે હું કામ તારી બળતરા કરીએ? મને સમજાતું નથી. તું આવી બધી વાતો હું કામ વિચારસ? જીજ્ઞા આપણે અંધાએ હળી મળીને રહીએ છે, તને કાંઈ તકલીફ હોય તો એ કહી દે. તારા પિયર જવું હોય તો ત્યાં જતી રે રહેવા તોડા દી, પણ આવી ઝઘડા ન કર. બસ કહી દે ને એમ કરીને તાર બાપની ઘરે વૈસા તમને નડે છે. જો કહી દીધું ને પિયર જવાનું, હવે તો હું હાસી રહી જાય પિયર. અરે જીજ્ઞા એનું જરીક જરા
જરીક તું ધ્યાન રાખજે એનું. એને આ વત છે ને વાત મનમાં ઘર કરી ગઈ છે એટલે ઈ એને વેમ નહીં નીકળે ને ચાલે કે એને હક નહીં થાય તો જરીક એનું ધ્યાન રાખવું થોડા દિવસ. ઢોર નો આવે તે ગાડવા એ મૂકી દીધું મારે એ રાજ. રોજનું હટાણું. હા બોલો બોલો. આ કોણે રસ્તામાં કોણે ગાડું મૂક્યું? આ ડેલો બનાવવા નાખ્યો છે ને, જે ડેલો બન્યો નથી એટલે ગાડું આડું મૂકી લે આમ છે ને, માલ ઢોર અંદર ન કરી દે બીજાને. એટલે કાલ તમને મેં કીધું હતું કે તમે દવા લઈ આવજો, પણ દવા લેવા જાવું ને ઠોઠો કર્યા કરશે આમ આખો દી. જો ઘરમાં શાંતિ હોય ને હા. તો દવાની જરૂર ન પડે, પણ ઘરમાં જો અશાંતિ હોય ને તો તું ગમે એવો મુંબઈનો ડૉક્ટર લાય ને તો એનાથી સારું ન થાય. જો ઘરમાં અશાંતિ હોય ને તો એટલે પહેલાં શાંતિ રાખવી પડે ઘરમાં. 100%ની વાત કરી મોટા ભાઈ, 100%ની તમે વાત કરી. આ ઘરમાં શાંતિ હોય ને તો બહુ સારું, પણ આ તમારે બે ભાઈઓને તો ઘરમાં કઈ ધ્યાન દેવું નથી, હે, અને નથી વાડીમાં ધ્યાન દેવું. એટલે આ ઘરમાં તો વાડીનું તો ગોળ્યું ભાઈ હું સંભાળ લે, પણ આ ઘરમાં તમે થોડુંક ધ્યાન જો ને તો તમારા બે ભાઈનો ઉપકાર હું માનું. હો બાપા, તને એ જ કહું છું, સમજા. આ જે જીજ્ઞાઓને જે વેમ કરી ગયો છે ને મગજમાં કે મારી છે ને આ બે ભાભીઓ, મારી બે જેઠાણી મારી વિરુદ્ધ ષડયંત્ર રસે છે, તો એને કહી તારો મગજમાં વેમ છે, એ તારી બે મોટી બેન સમાન છે, એવું કાંઈ ન હોય તો એ મગજમાંથી વેમ કાઢી નાખી. નક્કી નક્કી મારા મોટા ભાભી તમને અડી જાય. આ મારા મોટા ભાભીના શબ્દો તમે બોલો છો. આ મારા મોટા ભાભી છે ને, અને આ જલપા ભાભી, એ બે તમને ખબર નથી મારી વહુ ઉપર કેવી રામકાણી કરે છે. હા, અત્યારે લગ્ન, મારા લગ્ન થયા તે દીની કોઈ દી આજની સુધી જીગું કોઈ દી કાંઈ બોલી સાંભળ્યું તમે એના કાનમાં ઊંચા અવાજે વાત કરી? નહીં તો આ હમણાંથી કેમ આવું કરવા મળી? સત્ય જાણી ગઈ, એને ખબર પડી ગઈ. જો આ રહોડામાં તો કે મારી ઘરવાળી, હે, ત્યાં તાપ લાગે, કાળી પડી જાય, આ ઉજળી દેખાય ને એથી બળતરા થાય છે ને. હવે બધી મને વાત કરી, જિજ્ઞાએ મને બધી વાત કરી કે ભાભી એની હારે કેવું કેવું વર્તન કરે છે. આ બાજુમાં લગ્ન હતા તો આ પહ ભરવા નતો તો એ વહુને હારે ન લઈ જવાય ને, હે, આ બે એકલું વહી ગયું તો ઓલી બળતરા ન થાય. પણ નહીં, એ તો કરવું નથી. ઓલીને ઘરમાં પૂરી રાખે, પછી ઓલી કંટાળી પછી મને કે મારે કોને કેવું? અરે એવું કાંઈ ન હોય. અને એણે જે આ તે વાત કરશું ને એવી જ વાત મને જીજ્ઞા હોય મને હોતે કરી, સમજા. પણ મેં એને એમ કીધું ભાઈ એવું કાંઈ નહીં હોય, પણ જેવું કાંઈ હશે ને તો હું આને રીસાને કહે એટલે તમારે જેઠાણી છે ને હવે ધ્યાન રાખશે બીજી વાર. પણ હવે આ વાતને છે ને ભૂલી જવાની હોય, અને તારે હોતે એમ જ કહેવાનું હોય જીજ્ઞાઓને કે જો એવું હશે ને તો આપણે ભાભીને તમે તારે કહી દેવું. પણ હવે છે ને આ વાત આગળ વધવી ન જોવે. એમ કરીને જે ઘરમાં નાના મોટા ઝઘડા થતા હોય ને એને આપણે દબાવી દેવાના હોય, એને આપણે કાંઈ બળતામાં ઘી ન ઉમવાનું હોય. એમની મોટા ભાઈ, હું તમારો ભાઈ છું ને, આપણા બે ભાઈની રગોમાં એક જ બાપનું લોહી વહે છે ને, તો એટલી બુદ્ધિ તમારામાં હોય તો મારા 50% તો હોય કે ન હોય? મેં બહુને કાંઈ કીધું જ નહીં હોય, મેં નહીં સમજાવી હોય. આ સમજાવી જોયું, બધું કરી જોયું, પણ કહેવાય ને એક રાજહટ ને એક સ્ત્રી હઠ, એ કોઈ દી એને કોઈ પોગી ન કે. આ બાયુની જાત છે ને એ કોઈ દિવસ એમ ન સમજે. મેં બધા પ્રયત્ન કરી લીધા ને પછી જ મેં કીધું હોય મહેન્દ્રભાઈને, પછી મેં કીધું હતું. આ તો તમને છે ને મને એમ થતું હતું કે મોટભાઈને ક્યાં બળતરામાં નાખો, એટલે મેં તમને વાત નહોતી કરી. તો પણ છે ને આપણે વો કે ને એમ ન કર્યા કરવાનું હોય. પણ એ કે એમ કર્યા કરશું ને તો આપણે આ મકાનના અને જમીનના ને બધું એક જૂથ હાલે છે ને બાપ દાદાનું વર્ષો જૂનું, એ પાછા ભાગલા પડી જાય, પરંપરા તૂટી જાય આપણે. એટલે ભાઈ હું નથી એની વાત માનતો, પણ ના છૂટકે મારે માનવી જ પડે ને. પછી આ કાયમનું થાય, એકાદી બે વાર હોય ને મોટા ભાઈ તો આપણે સમજાવીને એને વારી દઈએ. પણ આ રોજનું થઈ ગયું, ઓલી નગરી કામ વાળીને જેમ રાખે તો ઓલી વિકરાળ ન થાય. જો મોટા ભાઈ, આમાં વાક છે ને મારા ભાભીનો જલપા ભાભીનો છે, એટલે તમે જીજ્ઞાનો વાક ન કાઢતા. તમે મારા ભાભીને સમજાવો અને મહેન્દ્રભાઈને કહો કે જલપા ભાભીને સમજાવે. વાત કરો હવે મારી બાઈ ઉપર બધું નાખી દેવું તમારે બધાને ભેગા થઈને. આવી રીતે આપણે છે ને આપણી વહુનું તરફેણક લેવું ને તો કોઈ દિવસ છે ને ઘરમાં શાંતિ આવશે જ નહીં. હું તારી ભાભીનું તરફેણ લઉં, ઓલો મહેન્દ્ર જલપાનું તરફેણમાં બોલે, તું જીજ્ઞાના તરફેણમાં લે, તો પછી 3 રહોડા થાય એક ઘરમાં. એવું કરવાનું જ ન હોય. આપણે છે ને 3 ભાઈને એક રહેવાનું હોય, અને પછી 3 ભાઈઓ તો કીધા કરે એનું ન સાંભળવાનું હોય. મોટા ભાઈ, આપણે 3 ભાઈઓ એક જ છે ને એક જ રહેવું, આપણે કોઈ નોખા નહીં કરીએ. પણ આમાં છે ને મોટા થોડું સમજવું જોઈએ. ઓલી જે નવી આવી છે ભાઈ, એને ત્યાં ઘરવા ફરવા જવાનો શોખ. આ પૌણી નહીં અમે ત્યાં બહાર ગયા, આ તો મારા ભાભીને અમુકનું કહેવું જોવે કે જાઓ તમે બે માણસ છે ને 5 દી આટો મારવા જાઓ, આમ ક્યાંક દર્શન કરવા જાઓ, સારી જગ્યાએ જાઓ, તો કોઈ દેવું ન કહે તો ઓલી ન ગમે. મોટા ભાઈ તમે સમજો એટલું હું ખોટું નથી. આપણા ઘરમાં કોઈ દી બંધન છે, બધી સ્વતંત્ર છે. હવે તું એમ કે અમારે આમ જાવું છે તો હું તારી ભાભીઓ કંઈ ના પડે. હવે એ સામે આવીને એમ કહે કે ના ના રાજભાઈ તમે તારે 2 દી નહીં 4 દી જઈ આવો ને, તને હું તારી ભાભીનો સ્વભાવ નહીં ખબર હોય
એ તો મને ખબર હશે મારા ભાભી મને ના ન પડે પણ મારા ભાભીની સામે આવીને કહે તો કેટલું સારું લાગે ઓલીને. આપણે તો સમજતા જ હોય ભાઈ, આપણે બાયુનો જીવ છે ને ભાઈ, એવો ન હોય તમે આપણે જેવો ન હોય. આપણે થોડું ઘણું જતું કરીએ, બાયું ન કરે. મારે શું કહેવાનું તો તારે ભાભીને છે ને એકાંતમાં કહી દેવાય કે ચાલો તો ભાભી રહોડામાં જોઈ જીજ્ઞાને કહો તું જરીક મારી પાડતા કે જા આ તમે જાઓ ફરી જાઓ એટલે એને સારું લાગે ને આપણું કહેવાનું એ કહેવાય જાય એમ કરવાનું હોય બધું. બે બાજુ આપણે ડાબલે વગાડવાની હોય. તારે ભાભીને ખોટું ન લાગે, તારે ઘરનાને ખોટું ન લાગે, એમ કરીને ગાડું હકાવવાનું હોય. સારું, હવે હું એવું કંઈક કરી બીજું. હા બસ એમ કહે, વચને આગળ વધારતો નહીં પાછો. સારું હાલ. હા મોટા ભાઈ મને સમજાવીને ગયા કે મને શું કરીને ગયા કે સમજાડું જ નહીં. એની બાઈનો પક્ષ જ એને લીધો, એને ભાઈ એની ઘરવાળીનું સારું કર્યું અને મારે કોને શું કહેવાનું છું ભૂલી ગયો આમાં. તો શું છે પાછી નવી શું વાત આવી જરા કે એટલે ખબર પડે. હું મને તો આ ઉપાધિ થાય છે. હા જો ને ભાભી, હા જીજ્ઞાનો મગજ હાવ દીપે દે છે ને બગડતો જાય છે. આ કેટલી સમજાવું તો કઈ મગજમાં ઉતરતું જ નથી એને કઈ. પેલા આવો મગજ નહોતો એનો કઈ હતું. એ આવી જ નહોતી, મગજ તો જવા દે. અરે આપણો પડ્યો બોલ ઝીલતી હતી. આપણે બે કામ કરીએ ને તો આપણા હાથમાંથી કામ લઈ લેતી હતી અને કાંઈ પણ કહેવા જઈએ ને તો તરત કહેતી ભાભી હું બેઠી છું ને, હું કરું છું ને, તો તમે શું કામ કરો છો. પણ હવે તો એનો સ્વભાવ, એનું વર્તન, એની વાણી હંધું બદલાઈ ગયું છે. લાગે છે કે એ આપણી જીજ્ઞા જ નથી. એ બોલે છે ને એ બોલ કોક બીજાના છે, એના પોતાના નથી. હાસન ભાભી એવું હોય છે હે? હા તો કોના બોલે છે? હા શું કહું ને તો મને એવું લાગે છે કે આ જીજ્ઞાને નક્કી કોક ચડાવે છે, એની કાન ભંભેણી કરે છે. કોણ હોય હવે? એ વ્યક્તિ મારા મન અને મગજમાં આવી ગઈ છે જે આપણી જીજ્ઞાની કાન ભંભેણી કરી રહી છે. હવે તું જ વિચાર કે એવું આપણા ગામમાં કોણ છે કે આપણી આજુબાજુમાં એવું કોણ છે જે જીજ્ઞાની કાન ભંભેણી કરી શકે. વિચાર કર. મારું તો મગજ નથી હાલતું હો ભાભી આમાં કઈ. મને કઈ ખબર નથી શું હોય ને. મારું તો હાચન મગજ છે ને બેર મારી ગયું છે. તારે મગજ છે ખરું? હા હમણાં સિગ્નાનો મગજ આવો થઈ ગયો ને મારું તો મગજ હાવ વહી ગયું. હા શું કહું ને તો એ વ્યક્તિ આપણી આજુબાજુ જ છે, આપણી જોડે જ રહેશે અને આપણી હારે રહીને જ જીજ્ઞાની કાન ભંભેણી કરે છે. હવે આ વ્યક્તિ જો હું નામ આપું તો તને વિશ્વાસ આવશે કે ઈ જશે? ભાભી હા તમે કહેતા હોય તો હાસું જ કહેતા હો ને. તમે કોઈ દી આપણા ઘર વિશે કોઈ દી ખોટું વિચાર્યું છે? એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આપણો નોકર અશોક છે. અશોકભાઈ? હા હું બોલું છો તમે ભાભી? કીધું તું ને કે તને વિશ્વાસ નહીં બે. મને વિશ્વાસ નથી બેસતો પણ સતાય શંકા છે મને કે આ જે થઈ રહ્યું છે ને અને હું જે વિચારી રહી છું ને એ હંધુય સાચું છે. જેમ કે હા અશોકનું આપણા ઘરમાં આપણી સામે બોલવું, અશોકના આવ્યા પછી એટલે કે ઘરમાં આવે અને પછી જીજ્ઞા હારે કોઈ વાત થાય તો જીજ્ઞાનું ઊંધું જવાબ આપવો, આ હંધો ઈશારો એટલે કે શંકાની સોય અશોક તરફ જાય છે. હા હું 100% વિશ્વાસથી નથી કહેતી પણ જે પ્રમાણે મારી અનુભવની આંખો છે ને એ મને કહી રહી છે કે આમાં અશોકનો જ હાથ છે. ભાભી હા અશોક તો આપણા કેટલા વર્ષથી આ ઘરમાં નોકર છે હે. આપણે આવ્યું ઈ પેલાના છે અને એને તો દીકરાની જેમ રાખીએ છે, આપણા પરિવારના સભ્ય સમજીએ છીએ એમ. અને આ એવું કરે કઈ? ક્યારેક વિશ્વાસપાત્ર વ્યક્તિ વિશ્વાસઘાત કરે અને એવું બને જ. એવું ન બને એવું ક્યારેય ન બને અને ન કરે નારાયણને આ વાત મારી ખોટી પડે પણ જે રીતે હું શંકા કરી રહી છું
અને જે રીતે બધા તાલમેળ મળી રહ્યા છે ને એ પ્રમાણે તો અશોક જ. પણ ભાભી તમે કહો છો એ વાત હંધી હાસી, પણ તમે મારા જેઠને વાત કરી? એ હંધી વાત પાકા પાયે થઈ જાય ને એટલે કરી દે. એ ભગવાન હાવ લાંબો થઈ ગયો. આસ્કા અલે શેઠ આવ્યા. આસ્કા આવો આવો શેઠ. કેમ છે? આસ્કા બધું ભરી લીધું ને, બધી સાફ સફાઈ કરી જવો પાછો. હવે આમ જોવો અહીંયા છે ને કાચ જેવું કરી નાખ્યું છે. અને આ જોવો હા, પાલો તો થઈ ગયો ને, ઢોરને તો શાંતિ થઈ ગઈ હવે. હા. નીણને હમ પણ આ માણાને ક્યારે શાંતિ થાય ખબર? હા માણાના આખા વરહનું અનાજ થઈ જાય ને તો એને શાંતિ ન મળે, પણ ઘરમાં જો ઝઘડા ન હોય ને તો એને વધારે શાંતિ મળે. એ વાત અનાજ નહીં હોય ને તો હાલશે, બાકી ઝઘડા ઘરમાં ન હોવા જોઈએ. હાવ હાચી વાત છે હો તમારી. મને તે આ ઝઘડા થાય ને જરી કઈ ન ગમે. હું તો ફૂલ વિરોધી માણસ છું. હા. પ્રેમથી રહ્યો અને પ્રેમથી રહેવા દ્યો બસ. બસ હા, તારું ઈ મને ગમ્યું લે. હા એટલે તું તો પ્રેમથી જ રહેશો, હા. સમજ્યા? તો બીજાને પણ પ્રેમથી નથી રહેવા દેતો, એનું હું? પ્રેમથી રહેવા નથી દેતો હું. ઈ તો ઓલો મોકલો છે ને બહુ મારી ઉપર રાયડું નાખતો હતો એટલે એને યાર બાજ્યો તો કાઈ. હા હા, ઈ તો બાંધવું જ જોઈએ. જે આપણી યારે કોઈક ખોટું કરે ને તો આપણે એને બાંધવું જ જોઈએ, એને વળતો જવાબ દેવો જ જોઈએ. હા એટલે જ ને. અને હું કહું ઓલો કપામાં છે ને હા, હવે દિવસે દવા પાણી છાંટવી પડશે. દવા તો છાંટવાની જ છે પણ દિવસે પાણી ચાલુ કરવું પડશે અને રાતે હોતી. હા, અને ઓલી કુંડી છે ને આપણી, ઈ હોતે ને આખી ભરવી પડશે, સમજ્યા? પાણીની. અને પછી કુંડીમાં છે ને તને આખો ડુબાડી દેવાનો છે. આ તમે કેવું બોલો છો હા, શેઠ? તને જ આખો ડુબાડવો પડશે એવું મને લાગે છે. શું કામ? હવે આ અમારા ઘરમાં ઝઘડા છે, હું કેદુનો જોઉં છું. આ રાજ્યાને ખબર નથી, મહેન્દ્રને ખબર નથી, અમારી બે બાયુને ખબર નથી, પણ મેસણે વધારે દિવાળી જોઈએ છે, સમજ્યા? એટલે મને ખબર પડી જાય કે આ અમારા ઘરમાં ઝઘડા થવાનું મૂળ કારણ શું છે. અરે આ તમે કેવી વાત કરો હા. છો? હું શું કામ એવું કરું? તો એટલે જ હું કહું છું, તું શું કામ એવું કરશો? જો મારી વાત સાંભળો, મેં છે ને કાંઈ વાત નથી કરીને મને થમું કે બળેતરા થાય છે. એમ બળતરા થાય છે તને? તો પછી શું કામ બળતરા કરશો? તો બળતરા તને થતી હોય તો અહીંયા બળતામાં ઘી શું કામ નાખશો? જો મને છે ને એમાં કાંઈ રસોઈ નથી, સમજ્યા શેઠ? આ તો હું છે ને ખોટે ખોટી બળેતરા કરું છું એવું લાગે છે આજ તમારા શબ્દો સાંભળીને. મને તમારી ઘરની ઉપાધિ કેટલી થાય છે ખબર? એક તો તમારી જમીન હું વાવું છું, ઘરના બધાય કામ કરું છું, તોય તમારે છેલ્લે આવું સંભળાવવાનું હતું. લે, નથી થતું તને કઈ? યાદ આવે છે તને કઈ? આ જિજ્ઞાઓને તું ચડાયશો, એના અમારા બે બાયુ વિશે કામ ઢંભેણી કરશો, હાવ એટલે હાવ નકામી વાતની. ત્યાં તમારી આ બે ભાભ્યું છે ને એ જોયું તમારી યારે નોકરાણી જેવું કરે છે. તમને તો એમ લાગે છે કે અમે બહારથી દાડિયું લાવ્યા છે એવું કામ કરાવે છે. જે પ્રસંગમાં એ વહી જાય અને કામમાં છે ને તમે આગળ હો. હું જ્યારે આવું ત્યારે તમે જ ઘરનું કામ કરતા હો. મને તો ખબર નથી આવું ક્યારે છું. હવે તને ખબર નથી તો હવે હું તને ખબર પડાવવા માટે મારે પોલીસ બોલાવી પડશે કે પછી તું તારી મેળા બધું કબૂલ કરશો? પોલીસ શું કામ બોલાવવી પડે? જો મેં કાંઈ નથી કીધું, સમજ્યા તમે? મને ખબર છે તું જ્યારે ખોટું બોલ ને એટલે તારી જે જીભ જલસાય છે ને, જે હકલાય છે ને તારી જીભ, એ તરત મળે હકલાવા. અને હાસું બોલ ને તો તને કોઈ સિકંદર આવે ને તોય તને કોઈ ન પોગી શકે, જો તારામાં હાસાય હોય ને તો. પણ ખોટું હોય ને એટલે તારી આ જીભ છે ને તરત હકલાઈ જાય. હું નથી કરતો, મળે તારી જીભ હકલાવા. તને હું છે ને અવડો હતો ને તું ત્યારથી હું તને ઓળખું છું, એટલે જે હોય એ કહી દે, નકર મારે છે ને તારી ઉપર હાથ ઉપાડવો પડશે. મારી વાત સાંભળો, મારો જ વાક છે પણ એમાં છે ને મારો કાંઈ વાક નથી, આમ મારો વાક છે. આ બે શેઠાણી રે નકરા મને જ કામ હોપા કરે. હા, તને કામ હોપે તો તને કામ કરવા હાટું તો રાખવી છે. કામ કરવા જ રાખ્યો છું, હું નથી ના પાડતો, પણ એ કારે બબે કામ સીધે ને પેલા થઈ જવું જોઈએ એવું કે એટલે એ બધી દાજ મારી. હા, તો તારે મને ફરિયાદ કરાય ને, હું મરી ગયો તો મને ફરિયાદ કરાય. હું એને કઈ બે બાયુને કહી દે. તમારા ઘરે કઈ હાલે છે? હાલે છે તો આ અત્યારે
અત્યારે હું અમારા ઘરમાં હળગાવી દેવાનું, અમારું ઘર ઉભે ઉભું હળગાવી દેવાનું. અને આની કરતા તો દીવા સ્થળે મૂકી હોત ને તો સારું હતું. જો આ બધાના મનમાં તે આગ પહેલા ફેલાવી એની કરતા ઘરમાં આગ લગાડી દીધો તો અમારે કઈ જોવાનું તો ન રહેત. અને બીજી વાત એ કે મારે એકવાર મારા લગ્નમાં જવું તું બહાર ગામ, તો મને મારા શેઠાણીએ નહોત જવા દીધો, એટલે એ બહુ વધારે દાજ હતી. એટલે મેં કીધું આની ઘરે છે ને આગ લગાડું ને બધા આ તો પણ તું આવી રીતે લગ્નમાં ઘણી વાર બહાનું કાઢીને હુયો જાશો ને પછી અઠવાડિયે આવીશું ને તારે લગ્ન તો કે હોય જ નહીં. તારે એવી રીતે તું ખોટા હોતે ને ઘણી વાર બોલ્યો છો એટલે ન જવા દીધો હોય. હવે હાલ મારી યારે અત્યારે ક્યાં અને રાજજાને ક્યાં બધી જે મને વાત કરીને આ બધું મેં કર્યું હતું એ રાજજાને કે નકર ખાય માર મારા હાથનો. હાલ આમ સારું માનો. એમ કરો માં, બોલતો નહીં કાંઈ હવે. જો એમ કરો માં. હવે હું ભેગા કર્યા કેવો, કારણ કે મને આ બેની બાજુમાં હવે બેહવું નથી ગમતું. શાંતિ રાખ, શાંતિ રાખ. આ મોટા ભાઈને આવવા દે એટલે બધી આગળ સોખવટ થઈ જાય. ભાગલા પડવા છે હા, તો સારું. એવું જ કાંઈક છે, શાંતિ રાખો ની. અશોકભાઈ, જો આવી આવી ગયા તમે એમ ને? મોટા ભાઈ, મેન સૂત્રધાર આ જે ઘર હળગાવનાર કયો છો ને એ આ મેન સૂત્રધાર. આણે જ દિવાળી સ્થળે લઈને આપણા ઘરમાં આગ લગાડી છે. હા હા, આ મોટા ભાઈએ મને હંધી વાત કરી દીધી છે. હા, જે તારા કાન ભર્યા ને એ આ તારો ભાઈ કરતી હતી ને એને ખોટા ખોટા તારા કાન ભર્યા. બાકી ભાભી ને જલપા ભાભીના મનમાં કાંઈ એવો ઓલો તારા પ્રત્યે નહોતો, પણ તું આની વાતોમાં આવીને ઘરમાં દિવાળી સાપવા બેઠી. એટલે અશોકભાઈ, શાંતિ રાખ, શાંતિ રાખ. એને એક નથી પૂછ- મિનિટ. ઊભી રહે, ઊભી રહે. ઓય, હવે તારે માર ખાઈને બોલવાનું છે કે બોલીને માર ખાવાથી નક્કી તું કર લે. હાસું બોલી જા. હે, બોલ ને, તને કહું છું. તો મારી ઉપર છે ને હાથ નહીં ઉપર. અરે હાથ ઉપર વાળીનો દીકરો થશો. હે, તમે શાંતિ રાખો. અશોકભાઈ, આ જે કહે છે એ હાસુ કહે છે. સો મેં તમને ભાઈ બનાવ્યા છે, સેવોય નહીં મને હાસુ કહેશો તમે. હા હા, શું કહે છે? પણ એની પાછળ ઘણાય કારણ છે. કારણ વાળી એવા તારી ઉપર હું કાંડ થઈ ગયા છે, તારે કારણ ગોતવા પડે એટલા બધા. હે, શું કારણ છે બોલ? આ આપણા ખેતરમાં કાંઈ હું એકલો નથી મજૂર, ઘણાય છે, પણ બધાય કરતા વધારે આ બે મારી પાસે કામ કરાવતા હતા. અને મારે જ્યારે બહાર જવાનું થાય ત્યારે મને રજાઈ ન આપે. પછી મને એમ થયું કે આના ઘરે છે ને આગ લગાડું. અશોકભાઈ, હા, હા તમે બહુ મોટી ભૂલ કરી ભાઈ. મેં તમને મારા ભાઈ માન્યા હતા અને તમે મારા જ કાન ભંભેરા અને મારા જ ઘરમાં તમે ડખો કરાવ્યો. હા, તમે બહુ ખોટું કર્યું. એને ખોટું કર્યું તો તારી બુદ્ધિ બેર મારી ગઈ હતી. હે, તારી બુદ્ધિ બેર મારી ગઈ. તું નાની ગીગલી છો, હે, ઘોડિયા મિસેક છો, તેની વાતોમાં આવી ગઈ. આપણા ઘરમાં હારું હું નરહું ખબર ન પડે તે બીજાની વાતોમાં આવીને આ ઘરમાં ઝઘડા ઊભા કરે છો. મને એવું હતું કે હંધાઈથી વધારે હું કામ કરું છું, મને કામ સમજેશ તો હાસીને લોકો મારી વાતો કરતા હોય. તમે એટલા બધા ભણેલા છો જીજ્ઞા હોવ છતાંય પણ તમારી બુદ્ધિ ન આલી કે આ માણસ કોક સડાવે ને તમે સડી જાવ. ભણતર થયું હોય એટલે જરૂરી નથી કે જીવનનું ગણતરે માણસને આવડી જાય. અને રહી વાત આ અશોકની, હસકા પર તો મને કેટલાય દીથી શંકા હતી. કારણ કે વાતમાં જીજ્ઞા વહુનો પક્ષ લેવો, એની તરફેણમાં બોલવું અને મારી અને જલ્પા વિરુદ્ધ બોલવું, એ મેં એક બે વાર જોયું ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી. પણ જીજ્ઞા વહુને એમ હતું કે હું અને જલ્પા બંને એનું ખરાબ વિચારીએ છીએ. આજે એક વાત તો ખબર પડી ગઈ કે માણસ ધારે ને તો મહાભારત એ કરાવી શકે અને રામાયણ પણ. કારણ કે દરેક ઘરમાં એક મંથરા અને એક શકુની હોય જ છે. જેમ અમારા ઘરમાં તું પાક્યો, તને હા અમારા મહેન્દ્રભાઈ રસ્તેથી લઈ આવ્યા હતા, ગરીબ છે એમ કહીને નાનેથી મોટો કર્યો, આ ઘરનો સદસ્ય માન્યો, એટલે હંધાઈ કામ ચિંતા હતા. અને ક્યારે તને રજા નથી આપી, ક્યારે તને કોઈ વસ્તુની ના પાડી. એકવાર નીંદવાનું ખેતરમાં હતું ને મારે બહાર ગામ લગ્નમાં જવાનું હતું. ઈસને તું દર વખતે આવી રીતે ખોટા બાના પાડીને રજા લઈ લેતો હતો. લગ્નનું બાનું કાઢે અને ક્યાંય રખડવા વયો જાય. લગ્ન બગન કાંઈ હોય નહીં. રહેવા દો ને, કહેવાય છે ને આ ગરીબ છે ને એના કર્મથી જ ગરીબ હોય. હા, હસકાએ પણ એ સાબિત કરી દીધું. તને ખબર છે, આ ત્રણેય ભાઈઓએ નક્કી કર્યું હતું કે તને અમે 2-5 વીઘા જમીન આપી દેવું, જેથી કરીને તારું ગુજરાન ચાલે. કારણ કે તારી આગળ પાછળ બીજું કોઈ નહોતું. પણ ખબર પડી ગઈ, આ તારી નિયતે હંધુય કહી દીધું કે તું કોઈનો હગો બનવાને લાયક નથી.
અને રહી વાત જીજ્ઞા તારી, એટલા પણ કાસા કાનનું ન બની જવાય માણસે કે કોઈ પણ આવીને આપણા ઘરની અંદર રામાયણ કે મહાભારત કરીને જાય. અરે અમે તને સમજાવતા રહ્યા કે અમે કાંઈ નથી બોલ્યા, પણ તેને આવ જોયો ના તાવ મારી અને જલપા પર હંમેશા વરસતી જ રહી. તને ખબર છે, આમ હળી મળીને રહે ને એ કોઈને નથી ગમતું, સમજી? હા મોટા ભાભી, તમારી વાત હંધી સાચી છે. હા, હું અશોકભાઈની વાતમાં આવી ગઈ. એણે મારા કાનમાં ઝેર ફોંક્યું અને મેં એની વાતને માની લીધી. તમે બંને ભાભીઓ મને માફ કરી દેશો. જો જીજ્ઞા વહુ, આમાં કઈ માફી માંગવાની ન હોય. આમાં ગણું ને તો વાંક મારો જ છે. કારણ કે આને છે ને ગરીબ જોઈ અને હું ઘરે લાવ્યો હતો. અરે આ કંઈક સારા કામ કરે ને તો આ એ તે કંઈક મોટો માણસ બની શકે એવો છે, એવા ગુણ છે આનામાં. પણ નહીં, આ નાનો માણસ હોય ને એની બુદ્ધિ નાની જ રહે, એટલે મોટો માણસ બની જ ન શકે કોઈ દી. જવા દ્યો ને મહેન્દ્રભાઈ, આપણને તો સબક મળી ગયો કે પારકાને પોતાના ન બનાવાય, અને પોતાના બનાવવા માટે સામેવાળો પણ પોતાના બનવા માટે તૈયાર હોવો જોઈએ. કાંઈ વાંધો નહીં, જે થયું એ, પણ હવે અસકો આપણા ઘરમાં નહીં રહે. સાચી વાત છે ભાભી, સાચી વાત છે તમારી. હા, આપણે છે ને પગની મોજડીને માથા ઉપર મૂકી દીધી. પગની મોજડી પગમાં સારી લાગે એ આશો કે સાબિત કરી દીધું. સોનાનું ચાકુ હોય ને એનાથી શાક જ સુધારે, નાક તો ન કપાય. તું અમારા માટે સોનાનો હતો, અમૂલ્ય હતો, પણ તે સાબિત કરી નાખ્યું કે તે ઘરનો સદસ્ય નહીં પણ નફ્ફટ નોકર બનીને જ રહ્યો. અને બહુ થયું, હવે મહેરબાની કર. આટલા વર્ષમાં કદાચ અમે તારું આટલું સારું કર્યું હોય ને તો જા આ ઘર છોડીને. હા અશોકભાઈ, હવે તમારો એક શબ્દ નથી સાંભળવો. મારો હાથ ઉપડી જાય ને તમારા ઉપર, એના કરતાં પહેલાં પ્રેમથી આ ઘરની બહાર નીકળી જાઓ. માફી માંગુ હું તમારા બધાયની. મને આ ઘરમાંથી બહાર ન કાઢો, કારણ કે પહેલેથી જ હું આ ઘરમાં જ છું. મને એવું ન કરો ને. હું અગ્નિ હોય ને, અગ્નિ એ ઘર જોડવાનું કામ કરે અને ઘર હળગાવવાનું કામ કરે. તારામાં બધાય ગુણ હતા. અરે તારે તો કોકના ઘર તૂટતા હોય ને તો બસાવવાના હોય, એ બધી તારામાં ગુણ હતા. પણ તે એ ગુણનો તે અવળો ઉપયોગ કર્યો. બસ બીજાના ઘરમાં આગ લગાડવાનું તે કામ કર્યું, એટલે તને આ સજા મળે. હવે આ જે તારી બેનું તું માનશો ને, એ જે સજા આપે એ મંજૂર રાખ. એમ કે નહીં આ ઘરમાં ભલે રહ્યો તો રહેવાનું, એમ કે નહીં આ ઘરમાં નથી રાખવો તો વયું જવાનું. તો તમે કહેતા હોય ને તો તમારા પગ ધોઈને પાણી પી, પણ મને આ ઘરમાંથી બહાર ન કાઢો. હું કોઈ દી છે ને ઘરે પગ નહીં મૂકું. હું શાંતિ રાખ, શાંતિ રાખ, શાંતિ રાખ. ઈ ફેસલો છે જો ને, આ ફેસલો છે ને તને મહેન્દ્રભાઈ લાવ્યા ને, હવે એ ફેસલો આ તારી ભાભી, જલપા ભાભી અને મોટા ભાભી, હા ત્રણેય કરશે. એ જેમ કહે ને હેમ અમે કરશું. જો નનકા, મારું માનવું તો એવું છે કે એને જો આ ઘરમાં રહેવું હોય તો જીજ્ઞા વહુ જેમ કે એમ ઈ કે રે તો રે, એને કાઢી મૂકવું હોય તો છૂટ છે. ના, કારણ કે ઈ એનો ગુનેગાર છે. નહીં, એ ગુનેગાર મોટા ભાભીનો ને જલપા ભાભીનો છે. એટલે એ બે જેમ કહે ને એમ થાય. કારણ કે એના કહેવાથી જ મેં અપમાન કર્યું છે ને બે ભાભીઓનું. એક ગુનો તો ભગવાને માફ કરે. અસ્કા, હા, એકવારની ભૂલ તને માફ કરીને આપી દઈએ છીએ, બાકી જે વિશ્વાસ પહેલાં હતો ને એમાં એકવાર ગાંઠ પડી ગઈ છે. હવે આ ગાંઠ છોડવી, એ દોરાને પહેલાંની છે એમ એક તારમાં બાંધવો, એ અંદુય તારા હાથમાં છે.